નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે વિજ્ઞાનમાં ચેપ્ટર 1ની શરૂઆત કરી હતી. રાસાયણિક પ્રક્રિયાઓ અને રાસાયણિક સમીકરણો જે આપણું ચેપ્ટર છે. ગયા લેક્ચરમાં મેં તમને શીખવાડ્યું હતું કે રાસાયણિક પ્રક્રિયા જે છે રોજિંદા જીવનમાં આપણને કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે અને આપણે ક્યાં ક્યાં એને જોવા મળે છે રાસાયણિક પ્રક્રિયા. તો રાસાયણિક પ્રક્રિયા જે છે એ આપણને રોજિંદા જીવનમાં ઉનાળામાં રાખેલું દૂધ બગડી જાય છે તો એ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. ત્યારબાદ હું વાત કરું તો લોખંડની કોઈ પણ વસ્તુ ખીલી છે, ખીલા છે, તવા છે તો એને ભેજને કારણે એને કાટ લાગે છે. તો આ બધી રાસાયણિક પ્રક્રિયા છે. ત્યારબાદ વાત કરું તો રાસાયણિક જે પ્રક્રિયાઓ હોય છે એના બે પ્રકાર હોય છે. એની પણ આપણે ગયા લેક્ચરમાં વાત કરી ગયા છીએ. રાસાયણિક પ્રક્રિયા અને ભૌતિક પ્રક્રિયા. તો એને પણ આપણે એક સમજૂતી આપણે એની મેળવી હતી. ત્યારબાદ વાત કરું તો રાસાયણિક પ્રક્રિયા જે છે 7 પ્રકારની છે તેની પણ આપણે વાત કરી હતી. તો રાસાયણિક પ્રક્રિયા જે છે એમાં આગળ વધીએ તો સૌ પ્રથમ તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રાસાયણિક પ્રક્રિયા થતી હોય તે દરમિયાન કયા કયા ફેરફાર જોવા મળે છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. ત્યારબાદ સમીકરણ, અસંતુલિત સમીકરણ અને સંતુલિત સમીકરણ એની પણ આજે આપણે સમજૂતી મેળવવાના છીએ. ત્યારબાદ વાત કરું તો રાસાયણિક સમીકરણ જે આ ચેપ્ટરનું જે મેઇન છે, રાસાયણિક સમીકરણો આપણે કઈ રીતે બનાવી શકીએ, કઈ રીતે આપણે સંતુલિત કરી શકીએ, તો એની પણ આજે આપણે સમજૂતી મેળવવાના છીએ. તો સૌ પ્રથમ તો રાસાયણિક પ્રક્રિયા થતી હોય તે દરમિયાન કેટલાક ફેરફારો જોવા મળે છે. તો સૌ પ્રથમ વાત કરું તો રાસાયણિક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારોની વાત કરું તો સૌ પ્રથમ રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે કેટલાક ફેરફાર જોવા મળે છે. એમાંથી સૌ પ્રથમ વાત કરું તો રાસાયણિક પ્રક્રિયા જ્યારે થતી હોય ત્યારે તેની ભૌતિક અવસ્થા બદલાય છે. જેમ કે જ્યારે આપણે ખાંડને પાણીમાં ઓગાળીએ છીએ ત્યારે ખાંડ જે છે એ ઘન અવસ્થામાં છે, પરંતુ જ્યારે તેને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે તેનું સોલ્યુશન બને છે, જલીય દ્રાવણ બને છે. તો આ એક પ્રકારનો ભૌતિક અવસ્થામાં ફેરફાર થયો કહેવાય. ફેરફાર. ત્યારબાદ રંગમાં પરિવર્તન. રાસાયણિક ફેરફારમાં એક વાત કરું તો રાસાયણિક પ્રક્રિયા જ્યારે થતી હોય ત્યારે એના રંગમાં પણ ફેરફાર થતો જોવા મળે છે. ત્યારબાદ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અમુક જે વાયુઓ હોય એ નીકળે છે. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ વાત કરું તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તેના
તાપમાનમાં પણ ફેરફાર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણે 4 પ્રકારના ફેરફાર જોવા મળે છે. પહેલું ભૌતિક અવસ્થામાં ફેરફાર, જે મેં તમને વાત કરી. ત્યારબાદ રંગમાં પરિવર્તન. તો તમને ખબર છે, આપણે બીજી જ્યારે પ્રવૃત્તિ કરી હતી લાસ્ટ લેક્ચરમાં, તો એમાં લેડ નાઇટ્રેટ જે છે એને પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો લેડ નાઇટ્રેટ જે છે એ સફેદ છે, જ્યારે પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ રંગવિહીન છે. પરંતુ જ્યારે પોટેશિયમ આયોડાઇડ અને લેડ નાઇટ્રેટને જ્યારે ભેગું કરવામાં આવે છે, મિશ્રણ કરવામાં આવે છે, ત્યારે જે એના PbI2ના જે અવક્ષેપ મળે છે એ આપણને મળે છે પીળા રંગના અવક્ષેપ. તો રંગમાં પરિવર્તન થાય છે. ત્યારબાદ વાત કરું તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય છે. પ્રવૃત્તિ નંબર 3, જ્યારે આપણે ઝિંક ધાતુ જે છે એને આપણે મન સલ્ફ્યુરિક એસિડમાં નાખવામાં આવે ત્યારે ઝિંકની આસપાસ પરપોટા જોવા મળે છે. તો આ જે પરપોટા હોય છે એ બીજો કોઈ નહીં પણ H2 વાયુના હોય છે. તો આપણને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ વાત કરું તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તેના તાપમાનમાં પણ ફેરફાર જોવા મળે છે. ઝિંકમાં જ્યારે મન સલ્ફ્યુરિક એસિડ નાખો છો ત્યારે તમને જે ફ્લાસ્ક હોય તે તમે અનુભવી શકો છો, તે ગરમ, તમને સ્પર્શ કરશો તો તમને ગરમ લાગે છે. તો તેમાં પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તેના તાપમાનમાં પણ ફેરફાર જોવા મળે છે. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારોમાં 4 પ્રકારના ફેરફાર જોવા મળે છે. તો હવે હું તમને રાસાયણિક સમીકરણ વિશે થોડી સમજૂતી આપીશ. તો વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા એક સમીકરણ લખું છું. જે પ્રવૃત્તિ 1 જે આપણે કરી હતી, મેગ્નેશિયમને હવાની હાજરીમાં દહન કરવામાં આવે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે, એનું સમીકરણ છે. તો જુઓ, સૌપ્રથમ તો રાસાયણિક સમીકરણ કઈ રીતે બને? તો સૌપ્રથમ આ એક પ્રક્રિયક છે, ત્યારબાદ બીજો પ્રક્રિયક છે, એનું નિપજમાં રૂપાંતર થાય છે. તો જ્યારે 2 પ્રક્રિયકો ભેગા મળી અને નિપજમાં રૂપાંતર પામે છે તો આપણે એ જે રાસાયણિક સમીકરણ જે છે એને શાબ્દિક સ્વરૂપે આપણે બહુ લાંબુ પડે છે, મતલબ કે એને શાબ્દિક રજૂઆતમાં તેને આપણે મુશ્કેલી અનુભવાય છે. તો એને આપણે સંજ્ઞા દ્વારા આપણે સમજી શકાય. તો પ્રક્રિયક Mg અને પ્રક્રિયક O2 ની પ્રક્રિયા થવાથી આપણને MgO નિપજ બને છે. તો આ જે એરો જે છે, આ એરો એટલે કે પ્રક્રિયકો જે છે એ તમારે હંમેશા ડાબી સાઈડ હોય, ડાબી બાજુ હોય, જ્યારે નિપજ જે છે એ હંમેશા જમણી બાજુ હોય છે. તો પ્રક્રિયકમાંથી નિપજમાં જ્યારે રૂપાંતર પામે છે ત્યારે એરો જે છે એ પ્રક્રિયકથી નિપજ તરફ દર્શાવવાનો હોય છે. તો આ રીતે આપણે રાસાયણિક સમીકરણ બનાવી શકીએ. ત્યારબાદ જેટલા પ્રક્રિયકો હોય, એક કરતાં વધારે જ્યારે પ્રક્રિયકો હોય તો તેની વચ્ચે આપણે સરવાળાની નિશાની મૂકવામાં આવે છે. એવી જ રીતે જ્યારે નિપજ પણ વધારે હોય ત્યારે એની વચ્ચે પણ આપણે સરવાળાની નિશાની મૂકવાની હોય છે. તો આવી રીતે તમારું રાસાયણિક સમીકરણ બને છે. તો ત્યારબાદ વાત કરું તો રાસાયણિક સમીકરણ લખવું. રાસાયણિક સમીકરણ જે છે, આ જે રાસાયણિક સમીકરણ છે એ
અસમતોલિત અવસ્થામાં છે. અસમતોલિત અવસ્થા એટલે કેવી અવસ્થા? તો કે બંને બાજુ જેટલા પરમાણુઓ જે છે એમાં અસમાન છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા અસમતોલિત રાસાયણિક સમીકરણ જે લખેલું છે એ જુઓ, એક બાજુ તમારે Mg1 છે, Mg1 છે, ઓક્સિજન 2 છે અને ઓક્સિજન અહીંયા 1 છે. તો આ તમને ખબર પડે કે આ અસમતોલિત રાસાયણિક સમીકરણ છે. તો આપણે એને સમતોલિત રાસાયણિક સમીકરણ બનાવવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન થાય કે સમતોલિત રાસાયણિક સમીકરણ છે એ શા કારણે આપણને શું ઉપયોગમાં આવે? તો સૌ પ્રથમ તો વાત કરું તો સમતોલિત જે રાસાયણિક સમીકરણ છે, સમતોલિત રાસાયણિક સમીકરણ શા માટે આવશ્યક? શા માટે આવશ્યક છે? તો સૌ પ્રથમ તો સમતોલિત રાસાયણિક સમીકરણ હોય એના ઉપરથી આપણને એવી ખબર પડે કે પ્રક્રિયક અને નિપજના મોલ આપણે જાણી શકીએ. તો સૌ પ્રથમ પ્રક્રિયક અને નિપજના મોલ જાણી શકાય. તો આપણને ક્વેશ્ચન થાય કે મોલ એટલે શું? તો કે જ્યારે આપણે અહીંયા હું લખું સમીકરણ જે આપણું પ્રવૃત્તિ 1 નંબરનું છે, Mg વત્તા O2 ઇટ્સ ગીવ 2MgO. અહીંયા સમતોલિત રાસાયણિક સમીકરણ દર્શાવેલું છે. Mg જે છે 2Mg વત્તા O2 2MgO જે રાસાયણિક સમીકરણ જે આપણું છે સમતોલિત અવસ્થામાં છે. તો જુઓ, બે મોલ જે આગળ જે Mg ના 2 દર્શાવેલા છે આ જ મોલ છે. તો આપણને ખબર પડે કે પ્રક્રિયક અને નિપજમાં કેટલા મોલ છે તો આપણે જાણી શકીએ. તો પહેલું. બીજું, પ્રક્રિયક અને નિપજ નો જથ્થો આપણે જાણી શકીએ. તો રાસાયણિક સમીકરણ હોય એના ઉપરથી આપણે પ્રક્રિયક અને નિપજનો જથ્થો પણ જાણી શકીએ. તો આપણને ખબર પડે કે સમતોલિત રાસાયણિક સમીકરણથી આપણને કેટલી માહિતી મળે છે. ત્યારબાદ રાસાયણિક સમીકરણ હોય એના ઉપરથી આપણને એક બીજી પણ માહિતી મળે છે. જે રાસાયણિક સમીકરણ હોય એની ભૌતિક સ્થિતિ પણ આપણે જાણી શકાય. ભૌતિક સ્થિતિ પણ જાણી શકીએ. તો આ 3 વસ્તુની આપણને માહિતી મળે છે. સમતોલિત રાસાયણિક સમીકરણથી આપણને 3 વસ્તુની માહિતી મળે છે. પ્રક્રિયક અને નિપજના મોલ જાણી શકાય, પ્રક્રિયક અને નિપજનો જથ્થો આપણે જાણી શકીએ. એટલે કે કેટલા પ્રમાણમાં આપણને નિપજ અને પ્રક્રિયકનો જથ્થો, જો પ્રક્રિયક છે એમાંથી જ નિપજ બનશે તો પ્રક્રિયકનો જથ્થો કેટલા પ્રમાણમાં વપરાશે અને તેની સામે નિપજ કેટલા પ્રમાણમાં બનશે એનો પણ જથ્થો આપણે જાણી શકીએ. ત્યારબાદ ભૌતિક સ્થિતિ પણ જાણી શકીએ. જ્યારે પ્રક્રિયક આપણે લઈએ છીએ ત્યારે ઘન અવસ્થામાં હોય છે, પરંતુ જ્યારે નિપજમાં એનું રૂપાંતર થાય છે ત્યારે મે બી પ્રવાહી સ્વરૂપમાં પણ આપણને જોવા મળે. તો આપણને એક વસ્તુ ખબર પડે કે ભૌતિક સ્થિતિ પણ જાણી શકીએ. તો એક આપણે જે રાસાયણિક સમીકરણ લખીએ અને એને કઈ રીતે આપણે સંતુલિત કરીએ તો એની માહિતી આપણે લેશું. આ જે રાસાયણિક સમીકરણ છે એને આપણે કઈ રીતે સમતોલિત કરીશું, તો હજી આનાથી એક સરળ
જે આપણું રાસાયણિક સમીકરણ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો Mg વત્તા O2 give MgO. Mg મેગ્નેશિયમની પટ્ટીને હવામાં જ્યારે આપણે સળગાવીએ છીએ ત્યારે આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. તો જુઓ Mgના 1 મોલ અહીંયા છે, તો સૌપ્રથમ તો આ જે રાસાયણિક સમીકરણ છે એને એક બોક્સ બનાવશું. સૌપ્રથમ તો આપણે જે Mg વત્તા O2 MgO જે છે એનું આપણે સૌપ્રથમ તો એને બોક્સમાં મૂકી દઈશું, જેથી કરીને આપણે આ જે બોક્સ બનાવેલું છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાની જરૂર રહેશે નહીં. આપણે એક પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. તો સૌપ્રથમ સોપાન 1 જે કહું છું એ પ્રક્રિયક અને નિપજ ની આજુબાજુ એક બોક્સ બનાવીશું. આ જે બોક્સ જે છે MgO2 MgO, તો સૌપ્રથમ બોક્સ બનાવી દીધા બાદ એના પરમાણુની સોપાન 2 પરમાણુની ગણતરી કરવી. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયક છે, આ નિપજ છે, તો આ ડાબી સાઈડ થઈ, ત્યારબાદ આ જમણી બાજુ, તો પ્રક્રિયક ડાબી બાજુના ગણવાના અને જમણી બાજુ નિપજ જે છે પરમાણુ એને ગણવાના. તો જુઓ Mg અને ઓક્સિજન 2 તત્વો આપેલા છે. તો પ્રક્રિયક લેફ્ટ હેન્ડ સાઈડ આપેલા જેટલા પ્રક્રિયકો જે છે ડાબી સાઈડ એ આપણે ગણવાના. તો Mg 1 છે, ઓક્સિજન 2 છે, જ્યારે નિપજ Mg 1 છે અને ઓક્સિજન 1 છે. નિપજ જે છે એ રાઈટ હેન્ડ સાઈડ નિપજના અણુ દર્શાવેલા છે. તો આપણો બીજો જે તબક્કો જે છે સોપાનની વાત કરું તો પરમાણુની ગણતરી કરવી. તો આપણે Mg અને ઓક્સિજનની બંનેના પરમાણુની ગણતરી કરી. તો સૌથી વધારે જે હોય એને આપણે સમીકરણમાં મૂકશું. તો જુઓ અહીંયા Mg છે, અહીંયા Mg છે, અહીંયા ઓક્સિજન 2 છે. તો અહીંયા આપણે ઓક્સિજનને 2 બનાવવા પડશે, મતલબ ઓક્સિજન આપણે 2 કરવા પડશે. તો હું અહીંયા 2 મૂકું તો અહીંયા Mg 2 થશે, ઓક્સિજન પણ 2 થશે. તો ફરીથી આપણને એક દુવિધા ઉત્પન્ન થશે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે MgO2 અહીંયા 2 મૂકીએ છીએ તો આપણું સમીકરણ આવી રીતના બનશે. Mg વત્તા O2 ઇટ્સ ગીવ 2 MgO. તો અહીંયા દુવિધા એક બીજી એ આવી કે અહીંયા Mg 1 છે, ઓક્સિજન 2 છે, પરંતુ અહીંયા Mg જે છે એ 2 બને છે. તો હું અહીંયા 2 મૂકું તો Mg 1 જ છે. તો આપણે શું કરીએ કે જેથી કરીને સમીકરણ જે સંતુલિત થાય. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 2 મૂકીએ તો આપણું સમીકરણ જે ફાઇનલી બનવાનું છે એ સમતોલિત અવસ્થામાં આવી જાય. તો હું આશા રાખું છું કે આ તમને સમજાણું હશે. તો આપણે અહીંયા સમજીએ તો સૌપ્રથમ FeH2O Fe3O4 વત્તા H2 જે છે
એને આપણે સૌપ્રથમ પ્રક્રિયક અને નિપજની આજુબાજુ એક બોક્સ બનાવીએ. તો જુઓ, પ્રથમ સોપાન જે છે નિપજ જે છે પ્રક્રિયક અને નિપજની આજુબાજુ એક બોક્સ બનાવ્યું. ત્યારબાદ વાત કરું તો તત્વો આપણે ગણવાના છે. અહીંયા Fe, H અને ઓક્સિજન. અહીંયા એક વધારાનો H આવશે. અહીંયા H જે છે એક વધારાનું તત્વ આપણે છે અહીંયા H. તો જુઓ, તત્વ જે છે લેફ્ટ સાઈડ એટલે કે ડાબી સાઈડ એ કેટલા છે એની ગણતરી આપણે કરીએ તો સૌપ્રથમ તો Fe કેટલા છે તો કે 1 છે. Fe જે છે એની પરમાણુની સંખ્યા કેટલી છે તો કે 1 છે. H કેટલા છે? H 2 છે. ઓક્સિજન કેટલા છે તો કે 1 છે. જ્યારે નિપજ એટલે કે રાઈટ હેન્ડ સાઈડ ત્યાં આપણે પરમાણુની ગણતરી કરવા જઈએ તો Fe કેટલા તો કે 3 છે. ત્યારબાદ ઓક્સિજન કેટલા છે તો કે 4 છે. અને H2 કેટલા છે તો કે 2 છે. તો સૌપ્રથમ આપણે જ્યારે સમીકરણ સંતુલિત કરવા જઈએ તો ઓક્સિજન જે છે એને આપણે સંતુલિત કરવા જોઈએ, કારણ કે તેની સંખ્યા સૌથી વધારે છે. તો હું અહીંયા જે ઓક્સિજન જે આપણું સમીકરણ છે ત્યાં હું અહીંયા 4 મૂકું 4, તો આપણે એક બાજુ સંતુલિત થાય છે. તો જુઓ, Fe 1 છે. ઓક્સિજન હવે કેટલા થશે તો કે હવે 4 થશે. ઓક્સિજન જે છે એની સંખ્યા 4 થશે. ત્યારબાદ હાઇડ્રોજન કેટલા થશે? 4 દૂને 8 હાઇડ્રોજન થશે. તો હાઇડ્રોજન જે છે એની સંખ્યા 8 થશે. અહીંયા વાત કરું તો Fe3 મતલબ 3 જ છે, ઓક્સિજન 4 છે. ત્યારબાદ વાત કરું તો હાઇડ્રોજન કેટલા છે? 2 છે. તો આપણે અહીંયા 8 કરવા માટે 4 મૂકું, અહીંયા હું 4 મૂકું તો આપણે 4 દૂને 8 હાઇડ્રોજન થશે. તો અહીંયા આપણને હાઇડ્રોજન એની સંખ્યા કેટલી મળી તો કે 8 મળી ગઈ. તો હવે એક જ વસ્તુ રહી છે જે છે આપણે ફેરસ, જે આયન જે છે. તો અહીંયા કેટલા છે? Fe3. તો હું અહીંયા 3 મૂકું જેથી કરીને આપણું રાસાયણિક સમીકરણ જે છે એ સમતોલિત અવસ્થામાં આવી જાય. તો સૌપ્રથમ સોપાન 1 જે છે પ્રક્રિયક અને નિપજની આજુબાજુમાં એક બોક્સ કરવાનું છે. ત્યારબાદ પરમાણુની ગણતરી કરવાની છે. જેટલા પરમાણુ ખૂટતા હોય અને કહેવાય હીટ એન્ડ ટ્રાયલની પદ્ધતિ. આ પદ્ધતિને શું કહેવાય તો કે હીટ એન્ડ ટ્રાયલ. હીટ એન્ડ ટ્રાયલની પદ્ધતિ. હીટ એન્ડ ટ્રાયલની પદ્ધતિ દ્વારા આપણે રાસાયણિક સમીકરણ કરવું પડે છે. તો જુઓ, 3Fe + 4H2O Fe3O4 + 4H2 આ આપણું રાસાયણિક સમીકરણ જે છે એ સમતોલિત અવસ્થામાં આવે. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, જે તમે હીટ એન્ડ ટ્રાયલમાં યુઝ કરો છો એના મોલ, તો તમારે બોક્સની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવતો નથી. તમે આ જે 4 જે છે એને ઓક્સિજન એટલે કે H2O જે છે એની આગળ જ મૂકવામાં આવે છે. અહીંયા ઓક્સિજન મૂકવામાં આવતો નથી. ખાસ યાદ રાખજો, કોઈ પણ જે તમારે મોલની સંખ્યા જે તમારે મૂકવાની હોય છે ગણતરીમાં, તો તમારે એને આગળની સંખ્યામાં, આગળ જે બોક્સ છે એની બાજુમાં જ એને મૂકવામાં આવે છે. તો આ થયું આપણું રાસાયણિક સમીકરણ જે છે સમતોલિત. તો આપણે એના કેટલાક ઉદાહરણ જોઈએ તો
તો રાસાયણિક સમીકરણ જે છે એને આપણે એક ઉદાહરણ જોઈએ તો કોપર વત્તા ઓક્સિજન Cu વત્તા O2 ઇટ્સ ગીવ CuO. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સૌ પ્રથમ તો કોપર જે છે, ઓક્સિજન છે અને CuO છે એની ફરતે આપણે બોક્સ બનાવીશું. ત્યારબાદ વાત કરું તો આપણે બંને બાજુ પ્રક્રિયક એટલે કે જે આપણી લેફ્ટ સાઈડ છે ડાબી બાજુ એની અને જમણી બાજુના પરમાણુની ગણતરી કરીએ તો કોપર 1 છે, નિપજમાં કોપર 1 છે, ઓક્સિજન અહીંયા 2 છે, જ્યારે નિપજમાં 1 જ છે. તો આ ઓક્સિજન 2 જે છે એને હું અહીંયા મૂકું એટલે કે 2. તો જુઓ 2 ઓક્સિજન છે, 2 ઓક્સિજન છે, પરંતુ અહીંયા મેં 2 મૂક્યા તો કોપરને એ પણ લાગુ પડશે, તો હું અહીંયા 2 મૂકીશ તો જ આપણું રાસાયણિક સમીકરણ જે છે એ સમતોલિત અવસ્થામાં આવે. તમને ખબર હોય તો દળ સંચયનો નિયમ શું કહે છે તો કે રાસાયણિક પ્રક્રિયામાં નિપજનો જથ્થો જે છે પ્રક્રિયકના અણુ એનું સર્જન નથી થઈ શકતું અને એનો નાશ પણ થઈ શકતો નથી. બંને બાજુ પરમાણુની સંખ્યા સમાન રહેવી જોઈએ. આપણો આ દળ સંચયનો નિયમ છે. એના લીધે જ આપણે રાસાયણિક સમીકરણ જે છે એને સમતોલિત કરવાની ફરજ પડે છે. ત્યારબાદનું ઉદાહરણ લખીએ તો સૌ પ્રથમ તો આપણે શું કરશું તો કે બોક્સ બનાવીશું. કોઈ પણ ફેરફાર જે કરવાનો છે એ આપણે બોક્સની બહાર કરશું. તો જુઓ અહીંયા બીજું આપણને શું કહે છે કે આપણે પરમાણુની ગણતરી કરવાની છે. તો અહીંયા જે લેફ્ટ સાઈડ છે ડાબી સાઈડ પ્રક્રિયકના મોલ જે છે એ અને નિપજના મોલ છે એની ગણતરી કરશું. તો અહીંયા 2 Ag છે અને 2 Br છે. તો અહીંયા તો 1 Ag છે, Br2 2 છે. તો હું અહીંયા શું કરીશ તો હીટ એન્ડ ટ્રાયલનો નિયમ આપણે વાપરીએ તો અહીંયા 2 મૂકીશ તો આપણું રાસાયણિક સમીકરણ જે છે એ સમતોલિત અવસ્થામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે જે લેક્ચર છે એમાં મેં તમને રાસાયણિક પ્રક્રિયા જે છે એમાં રાસાયણિક સમીકરણો કઈ રીતે બનાવવામાં આવે છે, સમતોલિત રાસાયણિક સમીકરણનો ઉપયોગ શું થાય છે અને રાસાયણિક સમીકરણો જે છે એને આપણે ક્યાં ક્યાં આપણે રોજિંદા જીવનમાં ઉપયોગી થઈ શકે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.